શ્રી ગણેશાય નમઃ. સર્વજ્ઞે સર્વવરદે સર્વદુષ્ટ ભયંકરી સર્વ દુઃખ હરે દેવી મહાદેવી નમોસ્તુતે. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત. વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. આજે આપણે આનંદના ગરબાની વાત કરવી છે. સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન થાય, કયા મંત્રોનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. સાથે સાથે શુભત્વને આપવાવાળી દિશા કઈ, રંગ કયો, કઈ રાશિને નુકસાન થશે, કઈ રાશિએ સાચવવાની કામકાજ કરવાનું રહેશે, કઈ રાશિને લાભ કરાવડાવશે, શું કરવાથી સારી સફળતા મળે, આજના દિવસને વધારે આનંદિત બનાવવો હોય તો કયા પ્રકારનો એવો પ્રયોગ કરવો જોઈએ જેના કારણે આપણને સુખ, શાંતિ અને ચેન મળે. તો આ બધી જ વાતો ભવિષ્ય દર્શનમાં આપણે કરવી છે. પણ શરૂઆત કરીએ પંચાંગથી. કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતેતે દ્રિયુગમ સ્મરામી. મિત્રો, આજે 11/4/2024 આજે વાર છે ગુરુવાર, ચૈત્ર મહિનો શુક્લ પક્ષ અને આજે ત્રીજ છે. હવે ત્રીજ ચાલે છે બપોરે 3 કલાક અને 2 મિનિટ સુધી. ત્યારબાદ ચતુર્થી કહેતા ચોથની શરૂઆત થાય છે. આજે કૃતિકા નક્ષત્ર છે, આયુષ્યમાન નામનો યોગ છે, ગર નામનું આજે કરણ છે. અત્યારે જે ચાલી રહ્યો છે એ મેષ રાશિનો ચંદ્રમા છે, જે સવારમાં 8 કલાક અને 49 મિનિટે પૂરો થયો. હવે વૃષભ રાશિના ચંદ્રની શરૂઆત થઈ છે. તો મતલબ આજે વૃષભ રાશિવાળા જાતકો માટે દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃષભ રાશિ રહેશે, અક્ષર એના બબવ રહેશે. તો આ પ્રમાણે છે આજનું આપણું આ પંચાંગ. હવે વાત કરીએ દિન વિશેષની. મિત્રો, દિન વિશેષની આપણે વાત કરી ને કે ભાઈ આજ મને આનંદ વાધ્યો અતિ ઘણો, ગાવા ગરબા છંદ બહુચર માત તણામાં. ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ અમુક વસ્તુ એવી છે જે આપણા મનને એક આનંદ પમાડે છે, અને એટલા માટે જ આ ગરબાને આપણે આનંદનો ગરબો કહીએ. હંમેશા બહેનો બધા સાથે બેઠા હોય, ભાઈઓ બધા સાથે બેઠા હોય, અને એવા સમયે જ્યારે આ ગરબો ગવાતો હોય, અમે જોયું છે કોઈ જગ્યા એવી નથી. કથામાં જ્યારે હરિદ્વાર જવાનું થાય અથવા તો રામેશ્વર જવાનું થાય, જગન્નાથપુરી જવાનું થાય, અને બહેનોનો સમૂહ જ્યારે સાથે હોય ત્યારે અમુક સમયે એક ડબ્બામાં બધી જ બહેનો આવી જાય સાયંકાળે, અને પછી આનંદના ગરબાની શરૂઆત કરે. તો આ આનંદનો ગરબો બધાને આનંદ પમાડે. બોલો, તો આનંદનો ગરબો આમ તો એમ કહે છે કે ફાગણ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા એટલે ત્રીજના દિવસે આ ગરબાની રચના થઈ હતી. અને એમાં ઘણા બધા આપણના શાસ્ત્રને કહીએ કે ભાઈ આનંદને વધારવા વાળો એ આનંદનો ગરબો. ચહેરા ઉપર એક સ્મિત આપે, જ્ઞાનની ગરિમાને વધારે, મનનો મહિમા વધારે, ચિત્તની ચતુરાઈ વધારે, હૃદયની પ્રસન્નતા વધારે, અને સાથે સાથે માતાજીના એવા આશીર્વાદ મળે. અને કલ્પવૃક્ષની નીચે બેસી અને માતાજી જે પ્રમાણે દરેક ભક્તોના દુઃખને કાપે છે, શક્તિ સારી આપે છે, બુદ્ધિ સારી આપે છે, જ્ઞાન સારું આપે છે, વૈભવ સારો આપે છે, દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ, શરીરની સુખાકારી, મનની પ્રસન્નતા, આ બધું જ માતાજીના આનંદના ગરબામાં પ્રાપ્ત થાય છે. એક બ્રહ્માંડની અંદર જે કોઈ માતાજીના સૃષ્ટિ, જે માતાજીને જે પોતે જે સ્થાપના કરેલી છે એ સૃષ્ટિનું આખું વર્ણન તમને આનંદના ગરબામાં જોવા મળે છે. આમ તો એમ કહેવાય છે કે આનંદનો ગરબો 3 વખત ગાવો જોઈએ. 3 વખત આનંદનો ગરબો તમે ગાઓ એટલે તમારી પ્રસન્નતામાં વધારો થાય. બીજું, અમુક સમય આપણે જોઈએ છીએ કે આનંદના ગરબા દ્વારા એક ઘરની અંદર એક નવી ઉર્જા મળે છે, અને એટલા માટે બહેનો, ખાસ કરી ભાઈઓ, આનંદનો ગરબો પોતાના ઘેર પણ યોજતા હોય છે. તો આમાં ભગવતી દુર્ગાનું એક જે સ્વરૂપ છે જેને આપણે બાળા બહુચર કહીએ છીએ, તો બાળા બહુચરનો આ જે ગરબો છે એ આનંદનો ગરબો છે. તો એના માટે મિત્રો આજે આપણે વાત કરવી છે. તો આનંદના ગરબાની જો વાત કરવામાં આવે તો આપણે વિચારીએ છીએ કે માતાજીના 3 સ્વરૂપ છે. એક શક્તિ સ્વરૂપમાં ભગવતી જગદંબા છે, એક લક્ષ્મી સ્વરૂપમાં ભગવતી જગદંબા છે, અને એક બુદ્ધિ સ્વરૂપે ભગવતી જગદંબા છે. તો આ પ્રમાણે 3 જે કહેવાય કે શક્તિ જે છે, બુદ્ધિ જે છે, લક્ષ્મી જે છે, એ 3 પ્રકારે એક સુખાકારી માટે આપણા માટે જરૂરી હોય છે. તો આવા સમયે માતાજીના આ ગુણગાન ગાવાનો મહિમા એટલે આનંદનો ગરબો. કોઈ પણ તત્વ લઈ લ્યો, નવગ્રહો લઈ લ્યો, સચરાચર બ્રહ્માંડનું દર્શન કરી લ્યો, આ બધામાં તમને આનંદના ગરબાનું એક વિશેષ મહત્વ જોવા મળે છે. હું તો તમને એમ કહું કે આનંદના ગરબાની અંદર જે વસ્તુ છે એ સકલ બ્રહ્માંડની અંદર છે, સકલ સૃષ્ટિની અંદર છે. દરેક પ્રકારે આનંદનો ગરબો લાભ કરાવડાવે. તો આનંદના ગરબાની આ વાત જ આનંદની છે. ત્યારે આની રચના જે થઈ એ સમયે એમ કહેવાય છે કે કોઈ ભક્ત છે અને એ બાળક છે નાનું, એને ખબર નથી કે માતાજીના ગુણગાન શું છે,
પણ એના ગુરુએ એને મંત્ર આપ્યો છે અને મંત્ર દ્વારા એ માતાજીના આશીર્વાદની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને એવા સમયે એને સારા ફળની પ્રાપ્તિ થાય છે. સારા ફળની પ્રાપ્તિ એવી થાય છે કે દરેક પ્રકારના કામકાજમાં એને સારો માન મળે, સારો યશ મળે, એ કામમાં માતાજીના આશીર્વાદની પ્રાપ્તિ થાય. વિચાર કરો કે સ્વયંમાં ભગવતી જગદંબા જેના આંગળીને એના જીભ ઉપર અડાડે અને એ પોતે જે એક મંત્રનો રચયિતા બને અને મંત્રનો રચયિતા બને એ ફાગણ સુધી ત્રીજના દિવસે એ માતાજીના ગુણગાન ગાય, સચરાચર બ્રહ્માંડની અંદર માતાજીનું દર્શન કરે. તો મિત્રો ઘણી બધી વાતો આનંદના ગરબા વિશે છે, પણ હું તો ખાલી એટલું જ કહું કે આનંદનો ગરબો એ શક્તિના રહસ્યોને ખોલવાનો એક ખજાનો છે. આનંદનો ગરબો એ કલ્પવૃક્ષ છે. તો આપણા ગુજરાતની અંદર અમદાવાદ શહેર અને એમાં આવેલું નવાપુરા ગામ, હવે એમાં એક ભટ્ટ મેવાડા બ્રાહ્મણ પરિવારની અંદર એક હરિરામ ભટ્ટ અને ફુલકોરબાઈ આ એ છે. હવે એમ એકલિંગજીની ઈષ્ટદેવ એમના એકલિંગજી છે, એકલિંગજીની ઉપાસના કરે છે. એમણે 1696 ની અંદર આસો સુદ આઠમના દિવસે એક બે જોડિયા બાળકોનો જન્મ થાય છે. એકનું નામ વલ્લભરામ અને બીજાનું નામ ધોળા. તો આપણે વલ્લભ ધોળાના નામે આપણે એમને ઓળખીએ છીએ, જોડકા બાળકોને. હવે 5 વર્ષના થયા વિદ્યાભ્યાસની અંદર એ પરમાનંદ બ્રહ્મચારી પાસે એમ કે છે જાય છે, પોતે આશ્રમમાં એમને મૂક્યા છે ભણવા માટે અને એવા સમયે ખૂબ પરિશ્રમ કરી અને વિદ્યાભ્યાસનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાય છે, પણ વિદ્યા ચડતી નથી. મા બાપને ચિંતા થાય છે કે આ છોકરાઓ ભણતા કેમ નથી. ત્યારે બંને જે ભાઈઓ છે એ આમ તો નમ્ર હતા, વિવેકી હતા, શ્રદ્ધાળુ હતા. સાથે સાથે વિદ્યાભ્યાસમાં જ્ઞાન ન મળવાના કારણે ગુરુજીએ બંને બાળકોને એક મંત્ર આપ્યો અને એ ત્રિપુરા સુંદરી માં ભગવતી બહુચરનો બીજ મંત્ર આપ્યો અને એ છે ઓમ એમ ક્લીમ સોમ. આજે પણ એમ કહેવાય છે કે જે બાળકોને વિદ્યા અભ્યાસ ના ચડતી હોય, જે બાળકોને વિદ્યા ન આગળ વધી શકાતું હોય, એને આ મંત્ર ખૂબ જ લાભ કરાવડાવે છે, કારણ કે અહીંયા એની સારી સુખાકારીની એને પ્રાપ્તિ થાય છે. તો અહીંયા એ મંત્ર છે ઓમ એમ ક્લીમ સોમ. તો આ મંત્રનો જાપ એમને ખૂબ જ એમ કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક કર્યો અને એના કારણે એમને સારા પરિણામની પ્રાપ્તિ થઈ. હવે તમે જોજો, સામાન્ય રીતે તૃતીયાના દિવસે આમ કહેવાય છે કે શુભવાસરે બુદ્ધેમાં, સરસ મજાનો એક આપણે સંવંત 17 નવ ફાલ્ગુન સુદેમાં, તો ફાગણ સુધી ત્રીજના દિવસે માતાજીના આશીર્વાદથી વિદ્યા ચડી નહીં, બાલા બહુચરનું સ્વરૂપ ધારણ, જે માતાજીના જે ગુણગાન ગાયા, માતાજીના આશીર્વાદ મળ્યા અને આનંદના ગરબાની રચના થઈ. હવે સામાન્ય રીતે 118 પદનો આ ગરબો, જેમાં 2 પંક્તિઓ હોવાની 236 પંક્તિઓ આ ગરબાની અંદર ટોટલ થાય છે. હવે ગરબાના 675 શબ્દો છે, ગરબામાં 3723 અને ટોટલ અક્ષરો છે. ગરબાની અંદર 7 વખત બહુચરમાં એ શબ્દનો પ્રયોગ થયેલો છે અને આ ગરબાની પ્રથમ પંક્તિનો શબ્દ શું છે? આઈ આજ મને આનંદ વાદ્યો અતિ ગણોમાં. આઈ એટલે માતા, તો અહીંયા પણ માતાનો ઉલ્લેખ થાય છે અને છેલ્લી જગ્યાએ છેલ્લી પંક્તિ જે છે એમાં પણ મા શબ્દ વપરાયો છે. તો ગરબામાં 245 વખત મા શબ્દનો પ્રયોગ થયો છે. વિચાર કરો, માથી મોટો કોઈ નહીં, જળધર કે જગદીશ આપણે કહીએ ને, 245 વખત અહીંયા મા શબ્દનો ઉપયોગ થયો છે. ગરબાની અંદર 7 વખત એમ કહેવાય છે કે બહુચરમાં શબ્દનો પ્રયોગ થયેલો છે. તો આ સામાન્ય રીતે મા ગરબાનું જે કેન્દ્ર બિંદુ છે એ મા છે અને મા એટલે ભગવતી મા બાલા બહુચરા. તો આ ગરબામાં વેદ, પુરાણ, ભાગવત, ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ, આ બધા જ ગ્રંથોનો તમને કંઈક ને કંઈક એક લીટીમાં તમને બધા જ પુરાણોનો ઉલ્લેખ જોવા મળશે. સાથે સાથે 3 શક્તિ, કોટિકલ્પ, 14 ભુવન, 14 વિદ્યા, 4 વેદ, 5 મહાભૂત, 4 યુગ, 3 જીવ, 3 વાયુ, 3 ગુણ, 3 દેવ, 10 અવતાર, 9 ભક્તિ, ધર્મનો સિદ્ધાંત, આ બધી જ વસ્તુઓ આપણને ગરબામાં જોવા મળશે. આનો મતલબ એવો થાય કે નાનકડી એક ડબલી હોય અને સકલ વિશ્વ એમાં સમાયેલું હોય, એ જ આ આનંદનો ગરબો છે. પણ આપણે તો ટૂંકમાં જાણવું છે કે આનંદના ગરબા શા માટે કરવો જોઈએ, આનંદના ગરબાથી શું થાય, આપણને કયા માંથી તેને આશીર્વાદ મળે. ચંડીપાઠ કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું જ પુણ્ય કળિયુગની અંદર આનંદના ગરબાથી થાય છે. માર્કંડેય ઋષિએ બનાવેલો જે ચંડીપાઠ સપ્તશતી, જેને 700 શ્લોકોનો સમૂહ કહેવામાં આવે, એ 700 શ્લોકોના સમૂહને તમે ચંડીપાઠ તરીકે ઓળખીએ છીએ આપણે, એનું જે પારાયણ આપણે ચૈત્રી નવરાત્રીની અંદર કરીએ, આસો નવરાત્રીની અંદર કરીએ, 2 ગુપ્ત નવરાત્રીની અંદર કરીએ, માઘ મહિનો અને અષાઢ મહિનો, અને એ જે પરિણામ મળે છે એ જ પરિણામ આપણને આનંદના ગરબામાં પણ પ્રાપ્ત થાય છે. મિત્રો શું કામ? કે નિર્ધનને ધન આપે એ આનંદનો ગરબો છે, રોગીઓના રોગને દૂર કરે, દર્દને દૂર કરે એ આનંદનો ગરબો છે, શેર માટીની ખોટ પૂરી કરે એ આનંદનો ગરબો છે, કેન્સર, ડાયાબિટીસ જેવા ભયંકર રોગની અંદરથી મનને ખેંચી લે અને યોગ્ય રીતે શરીરની સુખાકારી પ્રદાન કરે એ આનંદનો ગરબો છે. આંખ, કાન, નાક, વાચા, વાણી, કોઈ પણ પ્રકારની તકલીફો હોય એ તકલીફો દૂર કરે એ આનંદનો ગરબો છે અને સાથે સાથે મન ઇચ્છિત કામનાઓની ફળ તૃપ્તિ કરાવે એ આનંદનો ગરબો છે.
તો આજે આનંદ તૃતીયાની જે દિવસે આપણે જે ગરબાની રચના થઈ, આજે આ ત્રીજના દિવસે પણ એમ કહેવાય પ્રથમમ શૈલપુત્રીંચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્ર ઘંટેથી. જયારે માં ભગવતી ચંદ્ર ઘંટાનું આજે ચૈત્ર મહિનાનું ત્રીજું નવરાત્રી છે, ત્યારે ત્રીજનો ઉપયોગ જે ત્રીજનો જે શબ્દ છે એ ત્રીજ એ અહીંયા ત્રીજના દિવસે આનંદના ગરબાની રચના થઈ. માટે આપણે આજના દિવસે આ આનંદના ગરબાના મહત્વને આપણે સમજ્યા છે. તો સામાન્ય રીતે માં બાલા બહુચરા જેને કહી શકાય, માં ત્રિપુરા સુંદરી જેને કહી શકાય, એ ભગવતી જગતજનની આપણને સૌને એક સારા આશીર્વાદ પ્રદાન કરે. મનની મનોકામનાઓની પૂર્તિ માટે માતાજીના આશીર્વાદ જરૂરી છે. નોકરિયાત વર્ગને જયારે નોકરીમાં સારી સફળતા ન મળતી હોય ત્યારે આનંદના ગરબાનું આયોજન કરવું જોઈએ. સાંસારિક અભાવ દેખાય, કોઈ પણ વસ્તુ ગમે એટલી કરીએ અને છતાંય પરિણામ પીડાદાયક બનતું હોય ત્યારે સાંસારિક જીવને માનસિક પરિતાપમાંથી મુક્તિ અપાવવાળું એક અમોઘ શસ્ત્ર, અને એમાં પાછું તો ગુજરાતીમાં છે, એટલે ગુજરાતીઓ માટે તો ખૂબ આનંદનો વિષય છે. એ આનંદનો ગરબો જોજો, તમે વાંચજો, કદાચ ન હોય તો નાનકડી પુસ્તિકા લઈ લેજો, અથવા તો જે સમૂહ પાઠ પારાયણ કરતો હોય એને બેસાડજો તમારા ઘરે. એ માતાજીના શાંતિપ્રદાયક જેને કહી શકાય, શાંતિને આપવાવાળો આ જે આનંદનો ગરબો છે, એ આનંદના ગરબાનું ખાલી પારાયણ તમે પાઠન સાથે બેસીને કરજો. માતાજીને સરસ મજાનો જમણી બાજુ ઘીનો, ડાબી બાજુ તેલનો દીવો કરી માં ત્રિપુરા સુંદરી બાળા બહુચરને યાદ કરજો, જેના કારણે સારી સફળતા મળે. ચુમાડની અંદર તો એમ કહેવાય છે કે માં ભગવતી સાક્ષાત બેઠેલી છે બહુચરા તરીકે. તો એ માં ભગવતીને યાદ કરી અને આનંદના ગરબાનું જે કોઈ પારાયણ કરે છે, ભગવતી જગદંબાની કૃપાથી બધી જ વસ્તુઓ એને પ્રાપ્ત થાય છે. માતાજીના સુંદર એને આશીર્વાદ મળે છે અને દરેક પ્રકારની મનોકામનાઓની પૂર્તિ થાય છે. આમ તો મિત્રો ઘણી બધી વસ્તુઓ આનંદના ગરબાની આપણે જોઈ શકીએ છીએ, પણ જેટલું કહીએ એટલું ઓછું. છેવટે એટલું જ કહી શકાય કે એના શરણમાં બેસીએ એટલે બધું જ જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જાય છે. જો એના રચયિતાને જો જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો આપણને કેમ ન થાય, પણ શ્રદ્ધા જેવી એની છે એવી શ્રદ્ધા આપણી હોય, વલ્લભ અને ધોળાની જેવી શ્રદ્ધા છે, વલ્લભ રામની જેવી શ્રદ્ધા છે, એવી શ્રદ્ધા આપણી હોય ને તો આનંદના ગરબા દ્વારા આજ પણ માં ભગવતીના અખંડ આરાધના કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરતા પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, નમસ્તે આચાર્યશ્રી. હલો હેલો, જય ગણેશ. હેલો, જય ગણેશ. જી સર, મારા પિતાનું નામ છે અશોકભાઈ અને એમની જન્મ તારીખ છે 10/4/1965. ફરતી બોલો. 10/4/1965 બરાબર. અને એમનો જન્મ છે જુનાગઢ કેશોદમાં. સર, કેટલાય સમયથી બહુ સમય સર ખબર છે નહીં. હા, આ સર, પ્રશ્ન શું કેટલાય હતો? સમયથી ખૂબ જ. હેલો. હા બોલો. હા સર, કેટલાય સમયથી બહુ સમય અત્યારે ખરાબ ચાલે છે. મારી માતા છે, એમને કોમામાં છે, બ્રેન હેમરેજ થયું છે. એક ભાઈ બહેન છે, એમના મેરેજ નથી થતા. ફાઇનાન્શિયલી પણ ઘણી બધી તકલીફો છે. અને આગળ શું થશે, એટલે કેવું સુધારો આવશે, પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે. હવે બેન, હું તમને શું કહું, કારણ કે જયારે તમારો જન્મ સમયનો ના હોય તો સમય પ્રમાણે જે આપણે કુંડળી બનાવવાની છે, કુંડળી આપણે કઈ રીતે બનાવી શકીએ. હવે હું તમને કર્ક રાશિના આધારે કહું તો કર્ક રાશિવાળા તો ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેને સુખ પણ મળે છે. કર્ક રાશિવાળા ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેને પરેશાની પણ રહે છે. તો એ રાશિ પ્રમાણે મારે તમને કહેવું તો કદાચ કેટલો સાચો પડવું મને ખબર નથી, પણ શ્રદ્ધાથી તમારી સાથે વાત મૂકું છું ચંદ્ર રાશિ પ્રમાણે કે અહીંયા કુંડળીની અંદર સૂર્ય, શુક્ર અને બુધ. શુક્ર મીન રાશિમાં ભાગ્યસ્થાનમાં છે. જ્યારે પણ સમય આવ્યો ત્યારે ખૂબ સારો હતો, પણ અત્યારે છેલ્લા 5 વર્ષથી સમય આપણા માટે સારો નથી. અને ભગવાન ગણપતિની જો કૃપા થશે તો 2025ના માર્ચ મહિનામાં શનિ મહારાજ પોતાનું સ્થાન બદલી પાછા મીન રાશિમાં આવશે. ત્યારે સૂર્ય ઉપર પરિભ્રમણ કરશે, શુક્ર ઉપર પરિભ્રમણ કરશે. સૂર્ય ઉપરનું પરિભ્રમણ થોડી તકલીફ આપે, પણ શુક્ર ઉપરનું પરિભ્રમણ જે કંઈ તમારી આ પરેશાની જે છે, મમ્મી કોમામાં છે, સંતાનોની સુખાકારીમાં, એના લગ્ન વિવાહમાં બધી જે બાધાઓ દેખાય છે. પણ મને એક વસ્તુ તો કેવું, ઘરમાંથી કોઈ પણ એક વ્યક્તિ ગુરુવારનું વ્રત કરે તો એને સારો લાભ થાય. ગુરુવારના દિવસે ચણાના દાળમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ પ્રસાદ તરીકે ભગવાનને ધરાવવાની, ત્યારબાદ ભોજન પોતે લેવાનું, ચણાની વસ્તુનું દાન કરવાનું, ચણાની કોઈ પણ બનાવેલી જે મીઠી મીઠાઈ, પીળા રંગની મીઠાઈ હોય એ ઈષ્ટદેવને ધરાવવામાં આવે તો આ પ્રમાણે કરવાથી મને લાગે છે કદાચ સારા ફાયદાના ચિહ્નો દેખાશે. જય ગણેશ. કર્ક રાશિ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે વાત કરીએ નાનકડા વિરામ બાદ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. હેલો, જય ગણેશ. જી. હું નંદિની નાયક બોલું. જી, ક્યાંથી બોલો છો? અમદાવાદથી. હા હા, મારા બાબા માટે મારે પૂછવું હતું. બરાબર. જન્મ તારીખ? જન્મ 14/1/93. 14/1/93. હા. સમય?
સમય 13 તારીખની રાત્રે 3:47. 3:47 પરોળીએ. હા, જન્મસ્થળ અમદાવાદ. અંબાજી. અંબાજી. શું પ્રશ્ન હતો? મારા બાબાના ઘર ક્યારે થશે? તો તમારા બાબા પાસે ઘર લાવવાના પૈસા ક્યાંથી આવશે? એ જોબ કરે છે, ટીચર છે. અચ્છા. હવે જો કુંભ રાશિના શુક્ર ઉપર શનિનું પરિભ્રમણ અત્યારે તો ચાલે છે, તો આ યોગ એના માટે આ મે મહિનાથી માંડી અને 2025ના મે મહિના સુધીનો સમય તો એના માટે સારો છે. કોઈ પણ પ્રકારનું જમીન, મકાન, મિલકત, પ્લોટ, ફ્લેટ કે જે કંઈ લેવું હોય ટેનામેન્ટ, એના માટેનો સમય સારો દેખાઈ રહ્યો છે. હવે અહીંયા જે કુંભ રાશિ છે, ચોથા સ્થાનની રાશિ છે, અને કુંભ રાશિ જે છે એનો સ્વામી શનિ 9મા કુંડળીની અંદર આ શનિ જો જોવા જઈએ તો એ બેઠેલો છે 12મા સ્થાનની અંદર અને કેતુ સાથે યુતિમાં છે. એટલે સારું વ્યવસ્થિત મકાન મળે તેવા યોગ છે, પણ કદાચ આ સમય દરમિયાન મોટું અને સારું વ્યવસ્થિત મકાન ન મળે તો 1.5 વર્ષ રાહ જોવી, પણ સારા મકાન માટે પ્રયત્ન કરવા આ કરશું, ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. હું રાજકોટથી બોલું છું. હા મારા ભાઈના વિશે પૂછવાનું છે, હા હા. લગ્ન વિશે. નામ છે કેવલ, 18/5/1999. જન્મ સ્થળ ભાડલા, બરાબર. રાજકોટ જિલ્લો. સમય 9 ને 10. સવારમાં. 9 ને 10 કે 10 ને 10 સાંજે. બરાબર. લગ્ન વિશે. લગ્ન નથી થયા જી? ના ના, શું કરે ભાઈ અત્યારે? પ્લાસ્ટિક નો ધંધો છે, મોપકામ. 7મું સ્થાન દાંપત્યનું સ્થાન, 7મા સ્થાનનો સ્વામી બુધ એ શનિ સાથે બેઠેલો છે અને શનિ બેઠેલો છે 5મા સ્થાનમાં, પૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યો છે 7મા સ્થાન ઉપર. તો અહીંયા 25 વર્ષ અહીંયા ચાલુ થઈ ગયા છે. 1 મહિના પછી 25મું વર્ષ પૂરું થઈ 26મું વર્ષ બેસે. 26મા વર્ષે લગ્નના યોગની શક્યતાઓ છે. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન થાય તેવી શક્યતાઓ દેખાય છે. મિથુન રાશિ, સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, વૃષભ રાશિ, 4 રાશિથી સારું લેણું છે. હવે મેષ રાશિનો શનિ છે, તો અનુકૂળતા હોય તો શનિ મંડળ મહાપૂજા આપ ચોક્કસ કરાવડાવી લો અને ભાઈને કહેજો શનિવારનું વ્રત કરે, શનિવારે ઉપવાસ કરે અને બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવે. આ પ્રમાણે કરશે તો ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. તુલા રાશિ કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. અમારા બાબાનું નામ છે રવિ. એની જન્મ તારીખ છે 4/5/1996. સવારના 5:18 જન્મ છે, જામનગર. બરાબર. હા, એ અત્યારે છે ને મ્યુચ્યુઅલ ફંડમાં નોકરી કરે છે, તો એને થોડી કેમ કે આ નોકરીમાં સ્ટ્રગલ રહે છે અને ઘરનું મકાન ક્યારે થાય. સૂર્ય મંગળ ઉપર અત્યારે પરિભ્રમણ ચાલી રહ્યું છે ગુરુનું, તો સામાન્ય રીતે જે પ્રાપ્ત કરવું જોઈએ એના કરતા થોડું ઓછું ફળ મળે, પણ એ તો 5મા મહિના પછી પાછા સારા ફળ મળવાના છે. હવે વાત કરી મકાનની. મકાનનો સ્વામી ચંદ્ર છે, ચોથા સ્થાનનો માલિક 7મા સ્થાનમાં બેઠેલો છે. અન્ય વ્યક્તિઓના સહયોગથી, જો માનો પત્ની હોય તો પત્નીના સહયોગથી, માતાના સહયોગથી, કોઈ સ્ત્રી વર્ગના સહયોગથી એ મકાન લેવાના સારા યોગ એના ઉભા થઈ રહ્યા છે. પણ બીજી વાત પણ હું તમને કહું કે 12મા સ્થાનમાં વ્યય એટલે ખર્ચાઓનું સ્થાન છે. શનિ મહારાજ બેઠેલા છે કેતુ સાથે યુતિમાં, અને આ યોગને શ્રાપિત યોગ કહેવામાં આવે છે, જેના કારણે ધાર્યા કાર્યમાં વિલંબ જો તમને લાગતો હોય, ખોટા ખર્ચા થઈ જતા હોય, જે કંઈ મેળવવાનું હોય ન મળતું હોય, બીજું બધું પ્રાપ્ત થતું હોય, એવા સમયે અહીંયા શનિ અને કેતુના શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવવામાં આવે તો ચોક્કસ સારી સફળતા મળે. બાકી સૂર્ય અને મંગળ પણ કુંડળીમાં ખૂબ જ પાવરફુલ છે. નજીકના સમયમાં બધું સારું થવાનું છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જી. જય ગણેશ. જય ગણેશ. મારા બાબા વિશે પૂછવાનું હતું. હા એની બર્થડે છે 6/10/2005. હા. જન્મ સમય 6:10 સવારે. બરાબર. ને સ્થળ છે માનસા. જન્મ તારીખે 6/10 ને જન્મનો સમય 6/10 હા સર. અને માણસા. હા સર. શું પ્રશ્ન હતો કહો? એને સર એ અત્યારે ફાર્મસી કરે છે, તો એનું આગળ ભવિષ્ય કેવું રહેશે? અને સર એને એના નામે અમારે રામનવમીના દિવસે ગાડી લેવાની છે, તો એના યોગ છે ગાડી લેવાના, 2 વ્હીલર. હવે ભાઈ ચલાવશે કોણ? એ ચલાવવાનું. લાયસન્સ આવી ગયું? હા સર. હા, કે 18 વર્ષ હજી તો પૂરા થયા ને? હા સર, પૂરા થયા. અત્યારે લર્નિંગ લાયસન્સ લઈ લીધું છે. હા, કારણ કે હવે આ ગાડીના યોગ એના આ મહિનામાં દિવાળી પહેલા શરૂ થઈ રહ્યા છે. અષાઢ મહિનાથી દિવાળીની અંદર એ કોઈ સારી ગાડી ખરીદી શકે, જો કે વૈશાખ મહિનાથી પણ એની સારી શરૂઆત દેખાઈ રહી છે.
તો એને સારા પરિણામ તો મળવાના જ છે. બીજી વસ્તુ છે, ગુરુ, બુધ અને ચંદ્ર આ ત્રણ ગ્રહો બેઠેલા છે એના બીજા સ્થાનની અંદર, મતલબ સારું સુખ દેખાઈ રહ્યું છે. ફાર્મસીમાં એ પોતે અભ્યાસ કરે, અભ્યાસની અંદર પણ સારી સફળતા મળશે, કારણ કે શુક્ર વૃશ્ચિક રાશિ ભલે અધિશત્રુ બનતો હોય પણ એની પૂર્ણ દ્રષ્ટિ ભાગ્યસ્થાન ઉપર પડે છે, મતલબ એનું કાર્ય સરળ બનશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, મારા બાબાનું લગ્ન બાબત પૂછવું છે. જન્મ તારીખ 6/97 રાતના 3 ને 10. 3 ને 10. હા, રાતના 3 ને 10. હા. જન્મ સ્થળ જન્મ સ્થળ કાલોલ. કાલોલ. હા, હાલોલ. શું લગ્ન માટે શું પૂછવું છે? બસ એનું લગ્ન ક્યારે થશે? બહુ વિલંબ થયો. તમે એનો અર્ક વિવાહ કરાયો છે? ના, કશું કરાયું નથી. તો 2 લગ્ન કરવા છે કે અર્ક વિવાહ કરવો છે? તમે કોઈ એમ કરીએ? 2 લગ્ન કરાવો તો તમારી ઈચ્છા. 2 લગ્ન કરાવો 2 લગ્ન કરાવો, ને તો અર્ક વિવાહ કરાવો. ના, એવું નહીં. અત્યાર સુધી મેં કઈ પૂછ્યું જ નથી આવું કશું. હું તમને હાલ થયું ગણપતિ બાપા મોરિયા કે હારી સદબુદ્ધિ હુજી તો વળી કુંડળી આપણે જોવડાય. બાકી ઘણી વખત આ તો જોયું છે એટલે તમને કહું, હોય 80 કુંડળીઓ જોવાથી જો આપણને લાગતું હોય તો 81મી કુંડળીમાં આવું હોઈ શકે છે. અને આ તો આપણે વળવા કીધું, આપણે આપણા ઋષિઓએ આપણને કીધું કે ચોથું સ્થાન એ સુખ સ્થાન છે. ચોથા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ મોટા ભાગે 2 લગ્ન કરાવડાવે, બરોબર. તો એના માટે શું કરવું જોઈએ? તો કે દીકરો હોય તો એને અર્ક વિવાહ કરાવાય. અર્ક વિવાહ કરાવવાથી પેલા જો ઘણી વખત તો અર્ક વિવાહ કરાવ્યા પછી પણ ઘણા એમ કહેતા હોય કે અમે અર્ક વિવાહ કરાયા તો તૂટી ગયું, તો બાયપાસ કરાયા પછી, હૃદયનું ઓપરેશન કરાયા પછી હૃદય રોગ ના થાય, હાર્ટ ના દેઈ જાય, થાય પણ એમાંથી રાહત થાય, બધાને એવું ના થાય. પણ ક્યારેક અતિ તીવ્ર બનતું હોય ત્યારે તો જે ધાડ્યું ધરણીનું થાય છે, થવાનું જ છે. પણ આપણે આપણી રીતે વ્યવહાર કરી લેવો. તો એના માટે અહીંયા એક પૂજા છે જેનું નામ છે અર્ક વિવાહ. અર્ક વિવાહ કરાવી રાહુના મંત્ર જાપ કરાવજો, એના જીવનમાં શાંતિ અને સુખાકારી મળશે. 27 વર્ષ થયું છે, 2 મહિના પછી 27 વર્ષ પૂરું 28 વર્ષ બેસે. 28મા વર્ષેના લગ્નના યોગ છે. બીજું, ભણેલી ગણેલી છોકરી મળશે એ પાકું, બરાબર, કારણ કે 7મા સ્થાનનો માલિક 5મા સ્થાનમાં છે. હા, સ્વભાવની કદાચ થોડી ઉગ્ર મળે તેવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે, પણ વિશેષ કોઈ ટેન્શન લેવાનું કારણ નથી. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં હોદો, વૃશ્ચિક રાશિવાળી અથવા તો મકર, મેષ અથવા તુલા રાશિવાળી, આટલે આ દીકરીઓમાંથી કોઈ પણ એક રાશિ હશે તો એને ચાલશે. હવે આ પ્રમાણે ગુરુ થોડો નબળો બની રહ્યો છે તો ગુરુની એક સારી વીંટી પણ પહેરાવી દેજો, એના કારણે એનો ભાગ્યોદય સારો થશે. જય ગણેશ. જન્મ તારીખ અથવા તો જેની આજે મેરેજ એનિવર્સરી છે એના માટે કેવો રહેશે આજનો દિવસ, આ વર્ષ કેવું રહેશે, સાથે સાથે શુભત્વને આપવા વાળી કઈ કઈ વસ્તુઓ છે એની પણ વાત કરીએ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે અમૃતમય બને, પરિવારની પ્રીતિ મળે, પારિવારિક શાંતિ મળે, અભ્યાસમાં વૃદ્ધિ થાય, નોકરિયાત વર્ગને સારી સફળતા મળે, ધંધાકીય ક્ષેત્રમાં સારી આવડતનો ઉપયોગ કરી શકાય, સ્વાસ્થ્ય સારું રહે, મનોકામનાઓની પૂર્તિ થાય. અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખવામાં આવે તો તમારા માટે શીતળતાવાળું વર્ષ છે, કારણ કે ચંદ્ર પ્રધાન તમારી જે અંકની જે સ્વામી ગ્રહ છે એ શીતળ પ્રધાન છે, શાંતિનો પ્રદાયક ગ્રહ છે. તો આવી જ શાંતિ આગામી વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થવાની છે. અભ્યાસમાં વિદ્યાર્થીઓને જ્યારે સફળતા ન મળતી હોય તો એવા સમયે એક ચાંદીની વીંટી ધારણ કરવામાં આવે, જો અનુકૂળતા હોય તો ચંદ્રનું રત્ન મોતી આવે છે, મોતી પહેરવામાં આવે તો સમજી લો તમારું કાર્ય સરળ બને. નોકરિયાત વર્ગને સારી સફળતા માટે કાં તો તાંબાની રિંગ પહેરવી જોઈએ અથવા તો મંગળનું રત્ન પરવાળું પણ જો પહેરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતા માટે એ કોઈ પણ સોનાની વીંટી પહેરે અથવા તો એ પોતે પોખરા જ ધારણ કરે તો એને સારી સફળતા મળે. સ્વાસ્થ્ય અનુકૂળ નથી તો મહિમ્ન સ્તોત્રનું પારાયણ દર સોમવારે કરીને મહાદેવજીને જો દૂધ અને પાણી ચડાવે તો એને સારી સફળતા મળે. મતલબ કે દરેક બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યા છે તો સમાધાન પણ છે. તો આવા પ્રયત્ન કરવાથી ચોક્કસ તમારું આગામી આખું વર્ષ સારું જાય. જો તકલીફ હોય તો આ કરજો, બાકી તો આનંદ તમારા માટે ભગવાન ગણપતિએ નિર્માણ કરેલો જ છે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, તો દાંપત્ય જીવનની સારી સુખાકારી આમ કહેવાય છે કે જે પ્રમાણે બાળકનો જન્મ થાય અને એની જન્મ કુંડળી બને અને એ જ પ્રમાણે જે હથેવાળો થાય અને એ સમયે એની લગ્ન કુંડળી બનતી હોય છે. જે દાંપત્યની સુખાકારીમાં કેવા અડચણો રહેશે, શું રહેશે, અને એટલા માટે ગોર બાપા સ્થિર લગ્ન હોય ત્યારે જ મોટા ભાગે તમને હસ્તમેળાપનું મુહૂર્ત આપતા હોય છે. પણ હવે આપણે ક્યારેક આપણી અણઆવડત અથવા તો આપણી સમજણનો અભાવ હોવાના કારણે એ અવસર ગુમાવી દેતા હોઈએ છીએ અને પછી ટાઈમ બે ટાઈમ થઈ જતો હોય છે, પછી આપણે તકલીફ અનુભવતા હોઈએ છીએ. પણ મિત્રો,
આગામી વર્ષ તમારા માટે સંસારની તમામ પ્રકારની સુખાકારીની સાધનો સામે મળશે, પણ તમે કેટલું ભોગવી શકશો એ તમારે નક્કી કરવાનું છે. પરિવારની પ્રીતિ મળે, સંતાનોની સુખાકારી મળે, ધંધામાં લાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ મળે, ઘરમાં કોઈ નવો પ્રસંગ ઉજવાય, મકાન લેવાનું હોય તો લઈ શકાય, સંતાનોને વાહન અપાવવાના તો અપાવી શકાય. જે કંઈ સુખ છે બધા જ ભગવાન ગણપતિ બાપા તમને આ વર્ષ દરમિયાન આપવાના જ. પણ સાથે સાથે થોડો ઉચાટ આપે, થોડી માનસિક ચંચળતા આપે, થોડો ક્રોધ આપે, એમ થાય શું બોલી નાખું અને જેનાથી મને શાંતિ થાય, પણ આપણે તો ઉભરો ઠાલવી નાખ્યો પછી સામેવાળાનું શું થાય. તો આ એક નાનકડી બાબતને પણ આગામી વર્ષ દરમિયાન ધ્યાનમાં રાખવી પડશે કે ના બોલેમાં 9 ગુણ. જો અત્યારે ન બોલું તો ચાલે એવું છે, ચાલે એવું તો ચલાવવું, બાકી બોલવા જેવું લાગે તો બોલવું, પણ બને ત્યાં સુધી ચલાવવા માટે પ્રયત્ન કરજો. દાંપત્યની સારી સુખાકારી આગામી વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જો વાત કરીએ તો આજે અંક 2 છે. 2 ના અંક દ્વારા ખૂબ જ સારો લાભ થાય. રંગ જો જોઈએ તો પીળો રંગ અને ગુલાબી રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ થાય. સાથે સાથે સારા સમયનો વિચાર કરીએ. બપોરે 12 કલાક અને 1 મિનિટથી 2 કલાક અને 12 મિનિટ સુધીનો સમય છે, જે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 1 કલાક ને 30 મિનિટથી 3 કલાક સુધીનો છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય, થોડું ધ્યાનમાં રાખીને કામકાજ કરવાનું રહેશે. ઉગમની દિશા એટલે પૂર્વ દિશા જેને આપણે કહીએ છીએ, આજે શુભત્વને આપવાવાળી દિશા છે. સાથે સાથે દક્ષિણ દિશા અને અગ્નિ ખૂણો આ બંને થોડું સાચવીને કામકાજ કરજો. 2 રાશિવાળા જાતકોએ થોડું સાચવવું પડશે આજના દિવસ માટે. એક તુલા રાશિ છે જેના અક્ષર છે ર અને ત, અને કુંભ રાશિ છે જેના અક્ષર છે ગ અને સ. તુલા અને કુંભ રાશિવાળા જાતકોએ આજે તન મન ધનથી જે સાચવીને કામકાજ કરશે તો ગણપતિ બાપાની કૃપાથી ખૂબ જ એનો દિવસ સારો જશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ સર. જી. મારે મારી બેન માટે પૂછવું હતું. એનું નામ છે, જન્મ તારીખ છે 17/9/1999, જન્મ સમય છે સવારે 9 વાગે અને જન્મ સ્થળ છે અમદાવાદ. બરોબર. તો એ છે ને કે અત્યારે ગવર્મેન્ટ જોબ જે હોય સીસી અને પીસીઆઈ અને કોન્સ્ટેબલ એના માટે તૈયારી કરે છે. બરોબર. ફિઝિકલી આમ સ્ટ્રોંગ છે? હા, ફિઝિકલી સ્ટ્રોંગ છે? હા, ફિઝિકલી સ્ટ્રોંગ છે. બરાબર છે. તો હવે અવસરો એના માટે મળી રહ્યા છે નવા સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ. બરોબર. હા, બોલવામાં હોશિયાર છે. બરોબર. એટલે લખવા બખવાનું ને એવું બધું કામકાજ હશે ને તો એમાં એમને સારું ફાવશે. મંગળ અને ચંદ્રનો લક્ષ્મી યોગ, પણ હા, વૃશ્ચિક રાશિનો મંગળ જ્યાં પાવરફુલ બને છે ત્યાં ચંદ્ર વૃશ્ચિક રાશિમાં નીચનો બને છે, એટલે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ છે. તો અનુકૂળતા હોય અને કદાચ ન કરાયું હોય તો જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ કરાવી લેજો. બરાબર છે. કારણ કે પંચર એવી જગ્યાએ પડે કે જ્યાં પંચર કરવા વાળો ના હોય તો કલાકો બગડે. તો એવી જ રીતે જીવનમાં ક્યારેક ક્યારેક એક નાનકડા પેલા પણ પરેશાની આપતા હોય છે. તો એવા સમય ચંદ્રની એક સારી વીંટી પહેરવામાં આવે અને જ્યાં સુધી સારી જોબ ન મળે ત્યાં સુધી સોમવારનું વ્રત કરવામાં આવે, પાર્વતીની પૂજા કરવામાં આવે. આપણે નહીં કહેતા સાકરિયા સોમવારને, ભાખરિયા સોમવારને. આપણે પહેલા બધી બહેનો બહુ કરતી, જો કે હવે તો ભૂખી રહી શકતી નથી, પણ પહેલા તો બહુ વ્રતો થતા હતા. અત્યારે ઘણી બધી જગ્યાએ થાય છે, પણ બેનને કહેજો કોઈ પણ સોમવારનું વ્રત કરશે, મને લાગે ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. આપણે ગોંડલ થી મહેન્દ્રભાઈ બોલું. હા. મારા બાબા વિશે મારે પૂછવાનું હતું. એની જન્મ તારીખ છે 11/10/96 બરાબર. અને સમય 1:10 બપોરે. બરાબર. જન્મ સ્થળ જન્મસ્થળ ગોંડલ. બરાબર. શું પ્રશ્ન હતો કહો. હવે એમને નોકરીમાં ક્યાંય ટકતો નથી. એ ધંધોમાં કરવો કે નોકરી? ધંધાના યોગ પ્રમાણે જોવા જઈએ તો ભગવાને આવડત તો એને હારી આપી છે, કારણ કે ધન રાશિનો ગુરુ પાવરફુલ છે. અહીંયા કન્યા રાશિમાં બુધ પાવરફુલ છે. આ બધા જ ગ્રહો એની કુંડળીમાં સારા પરિણામ આપે છે. પણ પાછું બીજું વસ્તુ કહું કે આજે કર્ક રાશિમાં જે મંગળ છે એ નીચનો બને છે, અને આ મંગળ જો આમ જોવા જઈએ આપણે તો એ ચંદ્રની રાશિમાં છે. તો એના કારણે એને જે પ્રમાણે પરિણામ મળવું જોઈએ ના મળે. સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. એટલે અત્યારે તો ધંધા માટે વિચારાય નહીં. હજી 4-5 વર્ષ એ નોકરી કરશે તો એને સારી સફળતા મળશે અને પછી ધંધા માટે વિચારી શકે. સૂર્ય અને રાહુ નોકરીમાં પરેશાની દેખાતી હોય તો મંગળવારનું વ્રત કરવાનું અને સૂર્ય રાહુના ગ્રહણ યોગની પૂજા કરાવવાની. આ પ્રમાણે કરશે તો એને ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આજે આપણે શરૂઆતમાં વાત કરીએ આનંદનો ગરબો. તો આજે બને તો આનંદના ગરબાનો પાઠ કરજો. આજના દિવસ માટે વધારે પ્રસન્નતા અને શાંતિ મળશે. ખાટી વસ્તુઓનો ઉપયોગ આજે ઓછો કરો. ઓમ બાલા બહુચરાય નમઃ આમંત્રણનો જાપ આજના દિવસ માટે થાય એટલો કરવો જરૂરી છે.
ખીરનું નૈવેદ્ય ધરાવી માતાજીને પ્રસાદ તરીકે ધરાવીને ત્યારબાદ એને વહેંચવામાં આવે તો સમજી લો આપણો દિવસ આજે ખૂબ જ સારો જશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. તો પત્ર વ્યવહારનું અમારું આ સરનામું પણ આપ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપજો. આપનો દિવસ મંગલમય રહે. ભગવાન ગણપતિના ચરણોમાં શુભ પ્રાર્થના. જય શ્રી ગણેશ.